દેશના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજથી 3 દિવસની સંઘ પ્રદેશ દમણ દીવ અને દાદરા નગર હવેલીની મુલાકાતે છે। સૌપ્રથમ તેમણે દમણના જંપોર બીચ પર એક વિશાળ પક્ષી ઘરનું લોકાર્પણ કર્યું હતું। આ પ્રસંગે તેમના પરિવારના અન્ય સભ્યો પણ હાજર રહ્યા હતા। અંદાજે 3 હેક્ટર વિસ્તારમાં 12 કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલા પક્ષી ઘરમાં દેશના 600થી વધુ દુર્લભ વિદેશી પક્ષીઓને રાખવામાં આવ્યા છે। દરિયા કિનારાનું પક્ષી ઘર દેશનું સૌથી મોટું પક્ષી ઘર હોવાનું મનાય છે। એક ખૂબ જ મોટી વાત કહેવાય કે આજે આપણા દેશના મહામહિમ ઉપરાષ્ટ્રપતિજી આપણા દમણ દીવની મુલાકાતે છે। એક દમણ દીવ માટે બહુ સરસ મોટી વાત ઘટના પણ ગણી શકાય અને આજે ઘણા બધા પ્રોજેક્ટનું પણ અનાવરણ થઈ રહ્યું છે, જેમાં પક્ષીઘરનું પણ અનાવરણ થયું છે। તો દમણ દીવ માટે એક સરસ ઉપલબ્ધિ છે અને આ જે લેન્ડમાર્ક થશે પક્ષીઘર, એમાં જે બર્ડ્સ રાખવામાં આવેલા છે તે બર્ડ્સ બધા જ વિદેશોથી મંગાવવામાં આવેલા છે। તે સારા બર્ડ્સ છે। એને આપણે કહીએ ને તો બાળકો માટે જોવા માટે દમણમાં બહુ ઓછું વસ્તુ હતું, તેવામાં જે પક્ષીઘર બનાવવામાં આવ્યું છે એવું દમણ દીવ માટે એક માઇલસ્ટોન સાબિત થશે। ઓનરેબલ વાઇસ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા આજે દમણ આવ્યા હતા અને આવીને દમણનું એવડીનું ઇનોગ્રેશન કર્યું। દમણ એક ટુરિસ્ટ સ્પોટ તો હતો જ, પરંતુ પબ્લિક આવીને પિકનિક સ્પોટ ટાઈપ થાય છે અને પાછા ચાલી જતા હતા। આ બધા સ્પોટ્સ ક્રિએટ થયા। તમે જોયું નમોરપટ, જંપોર બીચ, એવડી, એનાથી શું થયું કે 2-3 દિવસનું પેકેજ થઈ ગયું। રિયલી ટુરિસ્ટ સ્પોટ તો આ જ રીત કહેવાય ને બચ્ચાઓને તો એક ખુશીનું લહેર જાગૃતિ, કારણ કે જે આપણે ખાલી કિતાબોમાં ને ગૂગલમાં જોઈએ બર્ડ્સો, પણ એ કેવા લાગે, કેવી રીતે રમે, હાથ પર આવીને બેસીએ અને અમને બી આપણે જોયા કે બર્ડ્સ આપણી સાથે આવીને બેસીને રમે છે અને બચ્ચાઓને ફેમિલીઓને એક બહુ એન્ટરટેનમેન્ટ હશે।